કોઈને કાંઈ ઉપાધિ નથી. ખબર છે એક આજ પેલું હરાજ છે અને મારે હારાનું હરાજ નાખવાનું છે. હારાનું નાખવાનું છે, ગઈઢા હારાનું નાખવાનું છે. અને આ એક અહીંયા હુતા પડ્યા ને એનો ભાઈ કોને ક્યાં ભટકતા હશે કાંઈ ખબર નથી પડતી. ઓ શ્યામ! હું છે પણ ઘડી કે હુવા નથી દેતા લે. અરે શ્યામ ભાઈ, આ હસોડો દી સીડો. તમારા ભાઈ તો ઠીક, એનામાં તો અક્કલ નથી, પણ તમે તો કાંઈક સુધરો. પણ શું થયું? હું રાડું નાખો તમે? અરે હું તમને એમ કહેતી હતી કે આજ પેલું હરાજ છે. તો શું કરવાનું શું છે હવે? એ ભગવાન, આ એક સિટી ભણીને આવ્યા ત્યાર ના પછી કોણ જાણે હું આઈનું હું તો ભૂલી ગયા, હું થયું કાંઈ ખબર નથી પડતી. ઈ જી હોય તમે નાઈ લ્યો, મેં ખીર બનાવી નાખી છે. પછી તમારા ભાઈ તો કોણ ક્યાં ગયા હશે કોને ખબર. એ એનું એવું જોઈએ, ક્યાંક રખડતો હોય ગામમાં. કાંઈ કરવાનું હોય, કામ કઈ પણ હોય, ગહેણું દળાવવા જવાનું હોય તો મારે, શાકભાજી લેવા જવાનું હોય તો મારે, બજારનું કામ ગમે હોય તો મારે. પંખો ખોટવાઈ ગયો તો તે પંખાને રિપેરિંગ કરાવવાના બોલવાને મારે લેવા જવા હતા. શું કરીએ હવે? કરવું પડે હવે. તમે કરો તો બધા કરાવે તમારી પાસે કામ. હવે તમારું પતી ગયું? હા, પતિ આ તો ગયું. ગરમ પાણીમાં મૂકી દીધું, જાવ નાઈ લ્યો. નાઈનું તમને વ્હાઈટ કોલ નથી જાવ એટલે તમે એને એ હા, નહીં નાવું, નહીં નાવું. હા. અરે આ મોજા મેલા થાય પેરો બૂટ. એ મારે ક્યાં ધોવા, ભલે ને મેલા થાય. હા એમ જ કયો, મારે ક્યાં ધોવા છે? ધોવાળી ઠીક છે, ઘરમાં નોકરાણી. ઈ તો ઠીક, આ ક્યાં વ્યા ગયા છે? હવાની પાસ હોય કે નહીં તેના નથી દેખાતા. જા વગરના પાછા વ્યા જાય. ઓના હું ગામમાં કે દાઈતી હશે એને. હાલ ફટાફટ હેનો તો મારું બીજું કામ પતાઈ દઉં તા. સવલી મૂકો. હા. હા. બહેની હાથમાં રહી ગઈ. અત્યારે યાદ આવ્યું. અરે પણ હું તમને ઈ જ કહું છું બોલ. કે તમે સવારના 4 વાગ્યાના મને બોલાવી લીધી. વાગ્યા કેટલા 11, હમણાં બપોર થઈ જાય હે. એનું મને ટેન્શન નથી, તો પણ મને અત્યારે યાદ આવ્યું આ સારે કે નીકળી ગયો છો ને એ તો મને બહાનું હતું. આજ મારા બાપાને હરાજ છે. ખરાબ એટલે હું અને આ બાપા થઈ ગયા ને પછી એને તહેવાર થાય હારા ભેળે દર વાર હારા નાખવું પડે દર વારે. કાંઈ મારા બાપાને હરાજ છે કે વહેલો મને રંજો નીકળો મળે નહીં. અને મેં કીધું છે ને હારા તો બાનું છે ને રાત દૂધ લેવા નીકળું. તો મારે હરે દેશે. મારી કૂતરી હે ને એના બાપા ઓફ થઈ ગયા હે. એ ગાંડી કોઈ દી કૂતરીને હરાજ ન હોય કોઈ દી. શું મુની તું છે? તો તમે કીધું ને બાપાના હરાદ હોય તો મારી કૂતરીના બાપા ગુજરી ગયા હે, એની કે એના પપ્પા. ઈ કોઈ હરાજ ન નાખે કોઈ દી. કૂતરા હરાજ નાખે કોઈ દી. તો હું શું કહું, અમારા બાપાને હરાજ છે ને તે મને બાનું મળે. મેં નાઈને વહેલા ફોન કર્યો સવલીને. એટલે છે ને આમ જો મળવાનો મોકો મળી જાય મેં કીધું. પણ હતી યાદ આવ્યું આ વાતોમાં 11 વાગી ગયા અને દૂધમાં પાયા તો હવે બગડા સડી બોલશે મને લાગે એવું. તમે મને હવારની બોલાવી લીધી. અહીંયા મારી કૂતરી ઘરે હાવ ભૂખી હઈ છે. ઈ મારે એને હરાદ દેવું જોઈએ ઘરે જઈને. તો હાથ આમ થાકો ને ધ્રુજો મહિને તમે કીધું કે દૂધ તો મારી પાસે હશે. મારું બેટું ભારે કરી કાંઈ હું શું કહું, હવે જલ્દી ફટાફટ નીકળું હું હવે. જાવું હે. જાવું તો નથી મન, જવાનું મન તો ઘણું નથી થતું, પણ જલ્દી હું કરું હું. પણ એમ નહીં, પછી બીજી વાર ક્યારે ખરાબ દઈ દેજો ને, આજે નથી દેવું હરાજ. આમ હપ્તા આનું હાલે કોઈ દી, બીજે ભેગું દઈ દેજો હાલે કોઈ દી. અને એમાં મારે એવું ઘરનું હોય કે મગજનું મોટું આમ જો તું જો ને મગજનો દુખાવો છે આમ જો તું. એવું હે. મારી બાયડી આમ જો, મારી બાયડી છે ને એ ફરેલ ખોપરી ની નીચે ઉતર તું. તને નહીં સમજાય આમાં આ બધું. એ ભગવાન હમણાં પડી જાય. હાલો હાલો હું જલ્દી ને ઘરે દૂધ પહોંચાડું હવે. હા તો વાંધો નહીં. બીજા હારે પાછા મળશું. હાલો ને બીજું શું હવે. બીજા હરાજમાં કેના બે હરાજમાં? દિવસ પાછું બીજું હરાજ છે મારે બાપાનું પાછું. કયા બાપાના? મારા બાપાનું. અચ્છા, તો મારે દેવાનું હોય છે. મારા જી ઓલા કૂતરો રહ્યો ને એના બાપા ગુજરી ગયા છે. એના હરાજે મારે તમે આવું ન કરો યાર. પોતાના બાપાનું હરાજ ન હોય કોઈ દી. હાલો તમે તમારા ઘરે જાઓ, મારા ઘરે જાઓ. તો વાંધો નહીં, હું જાઉં. હાલો પછી મળીએ. બાય બાય. બાય. આવજો. દૂધ હેરાન કરી નાખ્યા. દૂધ ને ઘરે જલ્દીમાં જવું પડશે. હાલ જલ્દી પહોંચું. ભગાશે બોલવાની જ છે. એ ભાભી બહાર આવો. જલ્દી આવો, મારે મોડું થાય છે. હું શું કહું, હવે હું છે ને બજારમાં જાઉં. હું કામ હે તમારા બજારમાં? અરે મારે
મારે જે કામ હોય તમારે કઈ લાવવાનું હોય ને તો કહી દો, પછી એમ ન કહેતા ખાઈ જાય કે ઓલું ઘટ્યું ને ઓલું ઘટ્યું ને. ફોટોમાં તો દૂધ લઈ આવવાનું છે. કેટલું લાવવાનું હોય? 1 લીટર લેતા આવજો. 1 લીટર દૂધ. બીજું? ખબર હે તમારે સાંજે ખાવામાં જોઈ છે. પછી એમ કીધું ભાભી દૂધ જ નો લઈ આવ્યા. ઈ બધું ક્યાં કહેવાનું, કેટલું લાવવાનું કયો ને. 1 લીટર. બીજું કઈ લાવવાનું હોય? એક બાકસનું બાસલું. બીજું? બસ. આખું બનાવીને મને દઈ દ્યો લઈશ એટલે આખા અને ભાઈને લેતો આવું. ભગવાન મારે તમારું શું કરવું છે આમ ભાઈ? તમે આ નાઈ લુગડા પહેરી લીધા? ઈ મારે બધું હાલે. મારે એક દી હું 2 દી હાલે એક ને એક કપડા. મારે નાય ધોઈને પહેરલો ને મોઢું ધોઈને પહેરલો. આપણે બસ એક ને એક કપડા 2 દી હાલે. ના લુગડા હરાતે નાખી દીધું. ઈ તમારે ક્યાં જો મારે કે જોવું હોય ને મને મજા આવે આમાં એક ને એક કપડા. આ હારું અને પાછા ઝટ વી છો. હા એ તો તમને ખબર છે ને હું કેવો જાવ એવો પાછો આવું. ઈ તો મને તમારે પાસે ખબર. સામાન લેવાનું મોડું થઈ જાય મારે. હું જાઉં હાલો મારે પાછું મોડું થાય. ઈ હારું હે કે તમે એક જાવ એવા પાસાઓ ને તમાર ભાઈ કેતી સુધર છે. ઈ કીધી જાય એમ પાસા આઈ છે. ઈ તમારા જ કંટાળીને તો બહાર જાય. હે? હું કીધું? અરે ઈ એમને રહ્યું ને કામ વધારો એટલે ઈ પાછા હું વાર લાગી જાય એમને. હાલો હાલો હું જાઉં મારે મોડું થાય. તમે પાછું ચાલુ રાખો. ચાલુ રાખો. હું કઈ બકરી હું? બે કેરા રાખતી છું. અરે હળા બે ભાઈઓ એવા. આ પોતાડા ક્યાં આવી ગયા? આઈ ગયો તમને લે દૂધ લે આલે દૂધ વે નાખી બનાયો અલે એ નાઈ પછી હાલે બીરે તે બાપાનું આલે પણ કામ કર તું જલ્દી મોડું થાય પછી હે હા દી ક્યાં હોઈ ગયો તો? આ કે 12 વાગે કેવું લાગે નહીં ભાગી ગયા એવું લાગે એમ નહીં. તો ભાગી ગયા છે. પણ તું ધીમે બોલું ફડકી જવું આ ઓલા અત્યારે તમારા બાપા ઉપરથી જોતા હશે ને ઈ એમ કહેતા હશે કે આ મારો છોકરો કપાતર નાખ્યો. પણ ધીમે બોલો દૂધ ઢોળી છે દૂધ ઢોળાઈ જાય. લાવો. જલ્દી હવે ખીર બનાવીને જલ્દી ફટાફટ અને અંદર પૂરી બનાવીને અને ખીર પર ને બાપાને હરા કાક ગોઈસ નાખા નાખું પતી ગયું તમારું બસ લ્યો. ખરાજ નખાઈ ગયા. હે હા હવે નખાઈ ગયું તમે ઈ તો ઠીક તમે હવરના ગયા તા કે ઈ પેલા મને અરે સે હું તો ક્યાંય તો આ દૂધ લેવા ગયો તો મને શું સમજે એલો હરક દૂધ લેવા છે ને પાકિસ્તાનમાં ગયા તા કે અમેરિકામાં ગયા તા બસ ચલા કે ભેગવાનું તું દેતી. બેનું તો ખબર હે સમજો હું જાતો તો બાણી લઈને અને દૂધે લઈ લીધું અને અંદર 5 મિનિટ ઘરે પાછો વળે એમાં ઓલા સવિતાજી ભેગા કોણ થઈ ગયું ભેગું? સોરી ઓલી ઓ સવલી નહીં એ ભેગી થઈ ગઈ મને કે ક્યાં આવ્યા હોય મેં કીધું કે ઘરે જો દૂધ લે એમ નહીં 5 વાગ્યામાં તો હું હોય છે તો તમે ગયા તા કેટલા વાગે? હું કે 4 વાગે ગયો ઈ ચાવડીનો હું કામ હતું તમારે 4 વાગ્યામાં? 4 વાગે અહીંયા નતો ગયો 4 વાગે દૂધ લેવા ગયો તો ભેંસ વેલા દો દે ને તો મેં શું તાજે દૂધ લેવું તાજે દૂધ હોય ને તો ખીર હારી બને પણ વચ્ચે ભેગા થઈ ગયા પછી વાતો લઈ ગયા ને થોડું મોડું થઈ ગયું. તમારે પણ સવલી એરી એવી બધી હું વાતો એ લાગ્યા તા કે આટલું બધું મોડું થઈ ગયું. હું શું સૌની જો કે સવિતાજી કેવી ફેશન વાળા કે ભણેલા ગણેલા અરે ચાલ લેવા ગઈ. એટલે મારી વાત સાંભળ પેલા એમને સવિતાજીને કઈ ખબર નથી પડતી કે આ ખરાબ હું કે એટલે મેં સમજાવ્યું ને મેં એવી સ્ટોરી સમજાવી એવી વાર્તા માની ને આમ એ વાર્તા પૂરી થાય ને તો આમ જોયું ને ત્યાં 11 વાગી ગયેલું મોડ વળતા થઈ ગયું એમ. તો હરજ નાખવા નથી. તો તમારા બાપા કહ્યું ના હરજ ખાઈને વિયા હોતન ગયા. મારા બાપા હારો કરીને વી ગયા કે તમારે રાહ જોવે કે મારો ગગો આઈ છે અને મને હરજ નાખ છે. તમારા નાના ભાઈએ નાખી દીધું સામે. મારા પાસે આવે હા કામ થઈ ગયું હાલો આપણે ટેન્શન ગયું બરોબર ને કાંઈ વાંધો નહીં અરે નખાઈ ગયું ને એટલે બસ તારે બોલ બીજું હવે. મને હજી ડાઉટ જઈએ તમારી ઉપર. તો શેનો લેવડ જાય તને સવલી આરે તમારે 4 વાગ્યામાં શું કામ હતું? મારે એને હારે ગાલું કે કામ નતું મારે દૂધ લેવા જવાનું હતું 4 વાગે મને એટલે હરખ હતો કે તો મને ખબર પડી જ જાય તમે સાચું બોલો છો ખોટું બોલો છો? બોલો આ એમાં એનો વેમિલી થઈ કોઈ તેનો વેમ ન મટ્યો એની મારે હું વેમ નાખું કોઈ તે કરે છે હું ઈ કઈ નહીં. હવે હાલો હાથ પગ ધો અને ખાવા બેહો. હાલો નથી આ દૂધ ઢોળતા નહીં. નો ભાઈ હવે હું બને તો મને ઘીને પૂરી દે બને ખીરને પૂરી રોટલી ને બધુંય બનાવ્યું છે. આ મારે મારે મીઠું જો એમાં હું છે અત્યારે તમે ખીર પૂરી ને રોટલી ખાઈ લ્યો અને પછી તમને મળશે મસ્તીનો
જાવું પડશે હાલો કેમ બોલ્યા તમે? ક્યાં અવાજ આવ્યો રહોડામાંથી આવે છે અવાજ. એ હું દવાખાને જાઉં છું આટલો તમને ધોકા પાક મળ્યો તો એ સંતોષ રાખ્યો. શાંતિ રાખ કેવી જગ્યાએ માર્યો શેખાય એવું નથી એ શંકરજી જલ્દી ભેગા થાય તો સારું એવું